અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગરમાં સ્થળાંતર. બદ્રીનારાયણ મંદિર સામે આવેલ લોકોને કરાયા સ્થળાંતર. અડાજણ રેવાનગર સ્થળાંતર. 25 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું. તાપી કિનારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા લોકો. મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 88 ખાતે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. રહેવા અને જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરી સ્થળની મુલાકાત. પૂર્ણેશ મોદીનું નિવેદન: હાલ કોઈ ચિંતાનો વિષય નથી. 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. 26 લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે. મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 3.30 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તો અડાજણમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે તેમ છે. જી પૂર્ણેશભાઈ. જી, આજે ઉકાઈ કાકરાપર ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા, ફૂડ પેકેટ, આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન, હિતેશભાઈ અને બધી ટીમ મળીને હમણાં કરી રહ્યા છે. લોકોમાં એક ચિંતાનો વિષય છે. આગામી 24 કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે, એના આધારે પછી થોડોક નિર્ણય થશે. હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 26 પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા.